ગરબાડામાં ભેળસેળયુક્ત નશીલી હાનિકારક તાળીનું વેચાણ અથાવત। મધ્યપ્રદેશમાંથી દરરોજ મોટરસાયકલો પર મોટી માત્રામાં હાનિકારક તાળીના કેન લઈ જવાતા હોય છે। ગરબાડા તાલુકો મધ્યપ્રદેશની સરહદ નજીક આવેલો છેવાડાનો તાલુકો છે, જ્યાંથી દરરોજ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ તેમજ હાનિકારક તાળી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે। ત્યારે ગરબાડામાં વહેલી સવારે બાઇક ચાલકો સવારના સમયે બાઇક ઉપર બાંધી નશીલી કેમિકલ યુક્ત તેમજ લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી ભેળસેળયુક્ત તાળી ખુલ્લેઆમ રોડ પર લઈ જતા નજરે પડે છે। જો કે તાળીના નામે વેચાણ માટે લાવવામાં આવતી તાળીમાં હાનિકારક કેમિકલ તેમજ નશીલી દવાઓ યુક્ત તાળી પીવાથી આગામી દિવસોમાં લઠ્ઠાકાંડ જેવી પણ સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ સ્થાનિક લોકો સેવી રહ્યા છે। તેમજ શાળાઓની નજીકના વિસ્તારોમાં તેમજ રોડ પર ખુલ્લેઆમ તાળીનો વેપલો ચાલતો હોવાથી વિદ્યાર્થીઓ પણ નશાને રવાડે ચડતા હોય છે, જેના કારણે ભારતનું યુવાધન નશાના મુખમાં ધકેલાઈ રહ્યું છે। આ બાબતે ગરબાડા પોલીસને અનેકવાર જાણ કરવા છતાં પણ ભેળસેળયુક્ત હાનિકારક તાળીનું વેચાણ યથાવત જોવા મળી રહ્યું છે। હાલમાં ગરબાડા તાલુકામાં માત્ર તાળી નહીં પરંતુ દારૂનું દૂષણ પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે। ગરબાડા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। ગરબાડા પોલીસ દ્વારા આળસ દૂર કરી ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહક બની રેડ કરે તો દારૂનું દૂષણ દૂર થાય તેમ છે। સ્થાનિક લોકો દ્વારા તાળીના નામે વેચાતું કેમિકલ યુક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક તાળીનું વેચાણ સદંતર બંધ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।